સકડો કરીને લેતા આવત તો એનો સવાલ નહીં. ભેંસમાં કેવું હતું ખબર છે? હા. હું તમને તો ગાંઠ લીધા મારા આવશે જો મને છેતરી જાય તો અરે એમાં તો હું છેતરી સિલાઈ તોડવાની ના થોડી હેડાડા કોરે મોરે ફેરવવાની. ના એટલે હું તમે પેલી ભેંસો રાખો તમારી કણ એટલે તમને બધી ખબર હોય નહીં. અને અમે શું આ ભેંસ યાર હું પહેલી વખત લાવું મારા કણ ગાયો ખરી પણ ભેંસ નથી એટલા તમને ઉઠાય અમે. ના તમારે કેવી સાચી વાત છે પણ આટલે હવે હેડીને જવું એના કરતી તમે સકડો કરીને લેતા આવત તો હવે આ રહ્યું આવી ગયું ને હાથ તો દરવાજો આવે બારે કાળજી ફોન કરી તમને હાલ હોય આવી ગયું આપણા લઈને તરત વાટી થઈ જવાની કે બેહવા નહીં. વાર થઈ જાય તો મારે બીજું કોમ છે પાછું એટલે કહું ને શું કરે તમે કહું અરે ભાઈ નહીં થાય તો ઇધર હેડો ખાલી મારે ગાતી. તમે તો કદી હું ના પાડીએ ના નહીં પાડી પણ આ તો હું હતું હું તમને એટલા માટે લીધા યાર તમે આ હવે અમે અનુભવ હોત તમને કા લઈ જત અનુભવ નહીં એટલે તો અમે તમને લઈ જઈએ. તો ભેજ જોવી હતી ફેરવા તો લંગી હેઠતી હોય તો ખબર પડે ને બોડી હોય તો પૂછડે જોત ખબર પડે. ના એમ તો પૂછડું ત્યાં બધું હાવરીને લાવે ને એવી હે એવી હઈ હોય. હા તો હારી જ હોય પછી તો તાર શું હોય. હવે એક કામ કરો ભરમ કાળજી ફોન કરીને તમને હાલ હોય આવી જાય. કરો હેડો 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 ફટાફટ. હેલો આ કાળુજી આપણે તમને નિહાળના દરવાજો ને નીકળ મેં ઉભાઈએ. ના હું ને અમારા ચંદુજી બે જણા ઓવા એટલે અહીંયા નંગાટ લાયો તો કે ભેંસમાં અહીંયા હાથ ખબર પડે કેટલા હા ઓવા હા તમે આવજો એટલો ફટાફટ જઈને લેતા આવીએ. વાટ એમ નહીં કાઢો હો. એ હા એ કોંજીભાઈ ફોન કરી દેજો કે લેવા આવીએ. એ હા આવો હેડો હા જા આવું કે હું કોંજીભાઈ ફોન કરી દે બેહવા ના તપલે નહીં મળી જાય. આવી તો કોઈ વાર નહીં થાય તો ફટલે આપણે પટી જા. બે તારી આગળ જો ફેર ફોન આવ્યો કાળુજીનો. હા કાળુજી કાળુજી કે હેડો કે મોડું થાય હે? ખોટું અલ્યા તણી કણ આવો બાર બાર તમે વહેલા ના કેવડા યાર એટલે અમે ઈ પહોંચાવત ને તાણી એટલે હું ભલા આદમી તમે હા હેડો હેડજો તો એનાથી હું બાર બાર કણ આવું કે તમે જો હાર હેડો. ઓલા કરતે રિક્ષા કરી હોત તો સારું હતું 50 રૂપિયા લોજ પણ ઠેકાણા પહોંચી જો. અરે આઈ ગયો યાર હેડજો હમ હેડો બતાવ. હું તો થાક લાગ્યો પગે. અરે બતાવ આ રહ્યું. અરે કેટલા કિલોમીટર હેડાડ્યા તમે 3 કિલોમીટર ત્યાં અરે આયુ યાર નહીં ખબર પડતી કહું તો યાર આઈ. જેટલા આવ્યો તમારે તો ઠેરો જ નહીં આવી રહેતો. અરે હોમ દેખાય ને હીરાનો જો ઝાડના પૂળોનો ભોટ પડ્યો અને હોમ ઢોર બધે ને હીરાનો લે હળો. હા તે ભેંસના અંગાથી આ ચાર આલવી હોય તો કેવો લઈ જઈએ આપણે તો. એ તો જઈને વાત કરીએ લે હળો. લેડો તા. હું ગો મોજ્યા કન્યો મોચી મારી ઘેર લાઈ ઓની મારી તો ફૂટી જાય તો ચાલશે ફૂટી ગયું હમણાં થી. ચંદુજી શાંતિ છે કે બીજે? હા શાંતિ. કાળજી તમારા ચીતે હું કંટાળી ગયો યાર. અમે ને હારે વાત જોઈ રહ્યા હતા. અમે ને હાલે ઉભા હતા. બેહો ખાલી એમ. બેહો. ચંદુજી એ ચંદુજી બેહું નહીં જુઓ તમે ભેજ જોઈ લો ખાલી બરાબર. ભેંસ તો ભેજ જોઈ કેવી લીધી. લઈ આલી હોન ખાલી મુએ ભેજ કેવી લઈ આલી કે તમે. ભેંસ તો હારી લાગે મને. હા એ વાત કરો. ફૂલ ગેરંટી વાળી ભેજ છે હો પછી. ભેંસ તો વસ્તુ છે પણ આમાં એક ખામી લાગી મને. થોડો શેકડો મોટો. એટલે હોન એવા સગરો વાળી જ જોતી હતી. રતનજી હા અલે ઠાબન જોજો હો કોઈ ગળા કૂટો ના રહી જાય પાછો. ના ભેંસ તો વસ્તુ હ હે? પણ મને આ શેકડો વેમ લાગી. તારી કાળજી ચમ સગડું ફાટી ગયું હોયથી. ના ના જો તમે મારા આ થોડું ક્રેક છે જો. બ્રેક નહીં અંગ ઓચનની ફૂલ ગેરંટી છે બરોબર. કોઈ થાય નહીં તો પાછી તરત મેકલી જવાની બરોબર. સાચી વાત છે પણ આપડે તો શોભા શેકવાની જ હોય કે કાળુજી. સગરો તો કમ્પ્લીટ છે લ્યો. બીજી એક આ વાત આ નહીં આ બાકી એ ગયું. બાકી ગયું ને આ મોય પે હયા એટલી જોયા? વેરે દેવાનું એ રીતો હે વેરે દેવાનું. અલા ભલાજી તમે તો ઢોર રાશો કે નહીં રાશો ભલા આદમી તો વેરાવા ના આવું એટલે વેરાઈ અરે, દેવાનું એ તો સાચી વાત છે પણ આ ચો વેરાવા જો આ બટકાઈ એટલે ગયું. અલા ખોપરીઓ અમુક ખોટી બારે ચંદુજી બારે જોવા ગયા તમે. કોણ જિલ્લામાં વાત સાંભળો. આપણી અંગતની ઓની ગેરંટી ગેરંટી હે ત્યાંની પછી યાર અહીં ઓને જુઓ તમે એ સગરો બરોબર અંગ હે. એટલે બધું આવી ગયું પગે કોઈ તકલીફ હોય તો પાછી બરોબર ઈ તમારે જઈને પગ ભાગીને ના ગણે તમને કહી દઉં બરોબર. પણ જો આ શેકડું એવું જ છે આ જો આ તૂટી જ ગયું.
અલ્યા તમે શાકભાજી. તાન હું જોયું તો અને અહીંયા જ પણ ઈ દાડે તો આવું પંજાઈ. નતું. હા, ગોજીભાઈ? હા. કે ભોડાકુટથી ચીખું ભેંસના કોઈને આંગાતી? ના ના ચોય કશું નહીં થયું પણ આ તો હવે આ તો રહેવાનું યાર આની તો ગેરંટી ના હોય ચોય આવું તો વાત એ, કરા ચંદુ ચોથી કોઈ લાયા યાર નવું એ તમે તો. કંજીલાલ, ઓમ આપણે પેલા જો અમને આવો. બોલો. ઓમ આવો કંજીલાલ. અમે ભેંસમાં જો ગેરંટી છે કે નહીં, તમારે કોઈ વાતની ટેન્શન લેવાની નથી. હું બેઠો છું, ભેંસ તરત પાછી આલી દેવાની. આવી તો હું કેટલી 50-60 ભેંસોનો વેપાર કરેલો, બોલો. બરાબર કાળુજી ના ફોન ઉપાડે તો અડધી રાતે આપડા અહીં આવી જજો એની જવાબદારી આપણી. કંજીલાલ નીરજ. બરોબર. હવે ભેંસના આંગાતી જે તું આલવાનું હે ઈ તો 1000 રૂપિયા કાપીને આલજો પેલા મય. રે એની વાત નહીં કરતો હું યાર. હા અલ્યા હું સાઈડમાં જઈને ગળા ઘૂસ કરો હોય ચોકલેટ કરો ખબર પડે પછી કેવો કે આગેવાનને અંગાટ લઈ જો તો ફોમી ને હરી ઈ વાત સાચી, તમારી વાત લાખ રૂપિયાની હે. હવે હું કહેતો ખબર આગેવાન, હા મને વિવાહ કેટલો ટાઈમ છે તો? પણ 2.5 મહિના જેવું થયું. 2.5 મહિના જેવું છે ઓવા. એટલે ગાભણ છે કે કાપણ વિવાહ સાહેબ, વિવાહ લીધો પેલો પાડો રહ્યો લઈ જો પાડો તો હા, પાડો નહીં જોતો. અને 7 લીટર દૂધ છે તમારે વાત નહીં કરી અને કોણ બોન ખવડાવજો તો 12 લીટર દૂધ કાઢશે. બબલ્યો હા, 2.5 મહિના જેવું થયું ને 7 લીટર દૂધ આલો યાર અને તમે કોણ બોન મેલશો ને 12 લીટર દૂધ આલશે યાર. અબે તેરે નામ કા કુત્તા પાલું અને 9 લીટર में 12 કેવી રીતના થઈ ગયું અને હા? ભલાજી મારી વાત તો સાંભળો. હા, બોલો. ગાભણ હોત તો 12 લીટર દૂધ ના કાઢે 5 જ કાઢે. અને આ હાલતા 7 લીટર હું દોવું આ પેલી બે ડોળો રહી ને ભરીને દોવું પેલી પાછળ તમારી પાછળ પડી જોઈ લ્યો. તમારા એ કેવી પંચીભાઈ. સાચી વાત છે પણ સાચું ઢોર ના કાઢે દૂધ એટલું બધું. અલ્યા પણ હજી તો એ કઈ 6ઠો 8મો મહિનો થયો ને તાણે ના દોવા દે યાર. હાલ તો દોવા દે. પણ આગેવાન પર હશે લ્યા, આગેવાન પર હશે. હાલ મારી દલાલી કાઢા હાર્યો. બેહવા દે પેલા જે. એક વાત કહું, હા 2.5 મહિના વિવાહ થયો ને તાજી તો થી અને હાચું થઈ ગયું. હા જવાન, આગેવાન 2.5 મહિના થયા રે. પેલો પાડો રે ને 7 મહિનાનું થયું. એટલે અઢી મહિના તો કાઢો ને કોઈ યાર. આમ માનવું હું અમાર તો હું એમ કહેતો તો હમણાં તમે એમ બોલ્યા કે 2.5 મહિના થયા વિવાહે. વિવાહ 2.5 મહિના નહીં યાર 2.5 મહિના વના થયા. બેસ ના 2.5 મહિના મને થયા. સાચું હોય યાર. એટલે વિવાહ કેટલો ટાઈમ થયો તને કો 7 મહિના. હા જવાન, 2.5 મહિને આટલું દૂધ આલે ભેંસ? ના લે યાર કદી એ ના લે. કી ભેંસ છે? હરીને કહેજો ગીરની હે, ગીરની નહીં તાણ ઝારખંડની હે, ઝારખંડની હે, પંજાબની હે, પંજાબી હે. એવું હે? જાફરાબાદી હે. જાફરાબાજી છે જે ભેંસ. જાફરાબાદી હા? કહેવાય? આપણને ખબર નહીં પડતી એમાં. આ બે તેરા નામ કા કુત્તા પાલું કાળુજી મૂર્ખા. અલે આ હગવો થઈ ની યાર આવું કરે. અલે આ એડા તો તમે એમ જેવા ઘરો બેસે ને હવે જાફરાબાદી ચોય થઈ ગયા રે. અલા આ એક દૂધની ભેંસ તમે બરોબર દૂધની કહેતા હતા, એટલે હું દૂધની બચાવી ના બરોબર. ના વાસ્તવમાં ઘરવો જ ભેંસ છે. પણ કાળુજી તમાર મોડેલ તો કેવું પડે કે કાર્યું મોડેલ છે. 2019 મોડેલ. મારી ઈ 2000 વાત નહીં યાર જાફરાબાદી કે. ભેંસનો ધણીએ માતાની સોગંદ. મૂર્ખો ને મૂર્ખો મળ્યા રે. જાફરાબાદી શક બની નહીં શકે એ તો એટલે તમારા- તમારે બનીની નથી, જાફરાબાજી ભેંસ છે બરોબર. તમારે લેવાની હે ને કરાક તૈયાર છે પાછા. એટલે તમને ખબર નહીં અમે અડધું પેમેન્ટ આલીને ગયા હતા? અડધું આલી અમે પાછા લે એવું કોઈ નહીં આપડે પાછું. તાણી. વાત કરો હતી. પછી- અલે યાર માર્ગાની આમાં તમે અલ્યા અલ્યા હગા થઈને યાર હું તમે પછી- પછી યાર તમે ગોમી કાઢો, ઉભા ઉભા. આવ્યો ને પછી તમારે કોઈ પ્રોબ્લેમ ને નોમ લેતા ના મારું. કાળુજી ભેંસ ગોળ મોળ ફરાઈ યાર. તમે મને એ દાડી સુધી કહેતા હતા ને આજે અન્ય બધું ફેવરિટ વાળ્યું તમે. હે? એ ના ગમતી હોય તો મને દૂધમાં ડખા લાગે. હું તમને કેવું દોહીને લઈ જજો. દોહીને લઈ જજો. પૈસા પાછા આલવાની વાત કરી છે માની સોગન. હાલ એમાં બધું કારું કુટું નીકળી જાય હાલ બાઈની. જે તમને ગમતી હોય તો કયો. અને તમને ખબર નહીં બધી જવાબદારી મુએ લીધેલી છે પાછી. ભેંસની જવાબદારી તો બધી સાચી. હા. પણ એક વાત કહેજો મને. ઓ મને ફેટ કેટલો આવે? ફેટ તો 14 ફેટ આવે. ના બકદી હા? ના આવે. લે હાલો હાલત લઈ લઈએ. હા, લઈ લો, કાળુજી, લઈ લો. આ તો વાત હાવ ખોટી યાર. ગુજરાત બદલી દે એમ જો તો 14 ફેટ તો ચોય ના હોય. ચોય ના હોય ચોય ના હોય યાર. અલ્યા મુએ કોક વાર લઈને જતો ને આમ તો છોકરો ભરા જાય પણ મુએ તાર પાવતી ને 14 ફેટ હતો યાર. તમે ભૂલી જાશો 14 રૂપિયા હશે. હા, 14 રૂપિયા ના આવું ના યાર હું વાત કરો. કોઈ ટેક્સ કાપ્યો છે ડેરી હા. વાળી. આ જે હોય હેડો ને. એટલો બધો ફેટ ના આવે. કોઈ ડોશી એટલો બધો ફેટ ફેટ. વધારે જોર મારે તો 7 ફેટ આવે. અરે 8 9 એમ તો આવે પણ 14 તો ના હોય ના યાર. હોય યાર. તાણી. એમ તો મારા ઘેર બાખડું બોધ્યું ને 9 9 ફેટ આવે. પણ આવે, આવે. 14 એટલા વિયા આવે ને
ના એટલું બધું તો ના જતું રહેવાય. એટલે તમને ગમે છે ભેંસ તો લેવાની જ છે કે અને એના પર કોઈ વીમો બીમો અલ્યા ના લેવી હોય તો પછી મારી વાત સાંભળો તમે. વીમો તો નહીં લીધેલો. આ તાજી બીવાયેલી ના કહેવાય, આ બાખરી જ કહેવાય તમે. કાળુજી, હે. આપણે તાજું હા. બિયાયેલું કીધું તું ને તમે 7 મહિના અલ્યા આ ચંદુજી હોય ખબર હે? હાગો પડે માતા છોકરાને કે હાલ વાયા ને હું ચગાવું પણ ના ચટલામ તમે લીધી મન કહો તો હું કહું કે આટલામાં પોહાય કે આટલામાં ના પોહાય. કોઈ તમે 5 લાખ રૂપિયા ની આલી દીધા હોફળી લે, તમે 1,39,000 જ આલ્યા. વાત કરો છો તે. એ અબે રામકા કુત્તા પાલુ અમાર હાગો બગો સાઈડમાં રહે એકી થાપમ ને પેલા ઉકેલામ જઈને પડે રૂપિયા 1,60,000 ના અડધા એટલે ઓય આઈને મને પોલાવાનો લે. અલ્યા જાલીમ બુચી નાશે વાળામાં હમણાં. ઓહો વાત કરું. અમે તો ચકરી ખરા કે અમે હાવ ગોડા ખરા કે તમે બધા 1,39,000 રૂપિયા આલ્યા. આટલા બધા તો ભેંસના પૈસા ના લીધે હોય તાણ. આ આ તો 60,000 ની ભેંસ છે. હે તાણો 1,60,000 રૂપિયા કિંમત કાળુજી ગાડી ના લે ના, અડધા ના, પૈસા. એ મૂર્ખા તું ભૂલી ગયો છી, તું ભૂલી ગયો છી. માપમાં રહેજે પાછો હવે. પાછું ગોમ હાન હાગો પડે કે તને તાતી ગળે હું ચગાઈ મેલે હા, અમે જેવા તેવા નહીં પાછા. એટલે હું એ મારા ગોમાં ખોનવાની છું અમે મેલ્યો થાપ અમે અરે એક તમે લાખ તમારી વાપરો, તમે દલાલી પકડો અહીંયા કઈવાનું ભલા, કરા કરતા એ નહીં, પેલા વાત સાંભળો, પકડો. તમે ભેંસ લઈ લો હે. ઉપરના પૈસા ખાલી આલી દો. ભેંસ કમ્પ્લીટ વસ્તુ છે, જવાબદારી બધી મારી, બરોબર? પેલા ભેંસ રહ્યા ને તમને લેવાની દી આગેવાન તમને કહું. કાળજી 1,60,000 નો સવાલ હે એમને મોટી દોરીને હેડતું ના થઈ જવાનું વાહ. હોય તમે મને અડધા આલ્યા છે પાપડો. એ તમને અડધા ચિત્તા આલ્યા ખબર હે 80,000 રૂપિયા ગણીને આલ્યા હતા 80,000 રૂપિયા આલ્યા. આલ્યા હતા ને તારે હોવા. તો કાળજી મને ફેર કીધું તું કે 80,000 ફેર 1,60,000 તો મને કાળજી કીધું હે હા કાલુજી. હા બતાવો, આ બતાવો. એટલે ના ના ઉભા રહો. હાલ પ્રશ્નનો હાલ જ જવાબ મળી રહે. આ બતાવો. પૂછો તઈ દા કેટલામાં ભેંસ રાશી હતી? હે? હા ભેંસ તો 1,00,000 હાઈ જતા લે બોલ કે મૂર્ખા ની ના ભલાજી પવને કીધી ને એની કિંમત હતી યાર. 10,000 આલી જતા એ તો તમે પાછા આલજો, બરાબર? ખરેખર આવા ભૂલ કોને? ભૂલ કોને? એ અમે તયા અમે તો હાગો કરીને આ બંડલ બતાવ્યા આ હાગો કરીને પૈસા લઈને આયા હા, તે આ વાયના વિશ્વાય લ્યા એટલે આ ભલાજી રૂપિયા 80,000 ફેરથી લઈને આયા આ લ્યો યા આ ગણી લ્યો આ હોની હે લ્યો ગણો આ પતાની હે મારે તો નહીં જોયા તારા પૈસા લે. તાણી પકડ તારા પૈસા નહીં જોયા હેડ બતાવું ઘરમાં પડ્યા. ગણીને લઈને થપ્પે થપ્પા હોય કે લઈને હજી આયા. નાના બેંકમાં ભેંસ નોટો ઉપાડીને લાયા. અમારે તો પૈસાની કિંમત નહીં માણસોની કિંમત અરે હાગા થઈ છે તરવા બેઠા એટલે કોની ક્ષેત્રે મુએ? તાણી એ તો હારું કર્યું હું અંગાતી આયા ને તમે શેતરે જ જોત. વસ્તી વાપરે છે, તમે સમજાવો. વસ્તી હું આપણે એવું કર્યું હતું તમે યાર તાર કોઈ વસ્તી તો આપણે ગુથાય તા મને 60,000 નું કીધું તું એટલે હું ના 1,39,000 નું કીધું તું. 1,39,000 રૂપિયા. હે ઓમ આવજો પેલા ઓમ આવજો એટલે ભૂલ કોની? કાળજી હે. માતાન શોગન તમારા છોકરાને શોગન ખાઈને કહેજો ઓયને 1,39,000 કીધા તા 1,39,000 યાર ઈવાની કીધા તા, બરાબર? બરોબર તો પછી તમે મને 1,60,000 કઈ 80,000 ઈકણા લાયા અને આ રૂપિયા 80 ફેર લઈને આવ્યો હું આ જોવા 80,000 રૂપિયા એટલે ભેંસ વસ્તુ છે કે પાછી એટલે યાર આગેવાન હવે જો અમે તમારા કુટુંબમાં આના આગેવાન ચંદુજી હા બોલો. આ હારો વાયને આના ભેંસો સિવાય ધંધો નહીં કરતા હોય ની કન 10 બોધી આ ભેંસની કિંમત કહી દેજો તો પછી ઈવાને જ લાવી દેવા તા કે વાત કરી તાન મને હું કા લઈને આવ્યો તો વાત કરી તાની. આ ગુલ્ફી મુઢા મેલે થાપ તો દોત નંબર પાડી નાખ્યો હાગાના ભરોસે લઈને આવ્યો લ્યા હાગા અંગા દગો કરી ખબર નહીં પડતી એટલે પછી તાની મન હું કરવા તાન હોય કઈ લઈને હવે આવ્યો તમે તાની. આ વધારે જોર મારે 70,000 ની ભેંસ છે. હા, આગેવાન. આ બાદી ભેંસની કિંમત ઉભા, આપણા ઉભા, બાજુ ના હોય. આગેવાન તમારા ભાડું વાળો તમે હોય તો ઘેર અમે તો હતા. ઘેર જ આવ્યા. એ 80,000 માં તો મૂળ આવ્યો છું. વાત કરો છો. સાચું બોલ્યા ને, 80,000 માં તો એ લાયા. હાચવી હે. અને પેલા જેવું લાયો તો 80,000 માં. ના, તમે તો વાત કરો. બાખડી આલો છો, બાખડી. એટલે તમારો કામ નથી લે મારી કાગલી તમારો કામ નથી ભેંસ લેવાનો. તું અહીંથી ઉપરવાનું કર ને તારા પૈસા હું પકડી નાખું. એમને નહીં દેવાનું 80,000 રૂપિયા લાવો અલ્યા જાફરાબાદી ભેંસની કિંમત હે ને કોંજીભાઈ આપણા બાજુ નહીં એ જોશે નહીં સર જો આપણા બાજુ ભેંસની કિંમત હોય તો બનીની ભેંસ હોય તો બરોબર. 30,000 રૂપિયા ભાડું થાય લાવવાનું.
કેટલું 30,000 એ તો અમાર ચો જોવાના વાત તમે કરો છો. 30,000 આલો જોડે 35,000 આલો એ અમારો બધું- હક છો એ બધું ગમે તે હોય પણ તમારું કોમ નથી લે ભેંસ લેવાનું. તમે આયા તા ને રસ્તે તમે જતા તાર રહો. સુખ શાંતિ હેડો મારા ગાતી હું લઈ આલું તમને એટલે- ભેંસ જેવી જોવે એવી તો વાયકણ હું રૂમ લેવા આયા તા એ તો આગેવાના વાત ઘર તો જવું કરવી તું હતી કે વાત મોન. કરો છો કોઈ કણ હું એટલે- આટા ખાવા આયા તા. અલે અમન વાત તો કરવી હતી તમાર હવે ભલાજી ઓને હારું જોતું નહીં કદી ઘેર એટલે- રાખીને તમને ચોય ભેંસો લઈ આલે અરે કાળુજી એટલે- એ તો તમે વિચારો અલ્યા એટલે અરે આગેવાન પડી છે બાજુના ગામના આગેવાન પડી છે નકી. અલ્યા ભલાજી મૂર્ખા એકી થાપે તારા ગામના આગેવાન નું એકમ ફેવરી નાખ્યું એ, યાર. મને જે કહેવું હોય તે જે. આગેવાનને નાખતો તો ખાપી લેતા, ચણા ખાતો થઈ હવે ગયો તને. બુઠ્ઠું બોકડ્યું ઘેર નહીં ના અરે ભેંસો લઈ આલે તમે વના વાદે ચો રહેતા એક જ મિનિટ મારી વાત સાંભળો. 4 બજી છે યાર ભેંસ. હો બધી. લાખ રૂપિયાની ભેંસ જોઈ હોય મારા છે. પાસે યાર. જોઈ છે હામાં નહીં આવતો એટલે જોઈ વિકાસ વગર. એક મિનિટ કોંજીભાઈ, એક મિનિટ. એ કોંજીલાલ, કોંજીલાલ. ના યાર હું એ સમજુ આપણા કાળુજી. ગામમાં બીવરાવું યાર દીવરાવે ચો વાત છે વાત કરો તમારી તાણ જો કરો. બોધવાન આવે ઈ હોય. મારી વાત સાંભળો. હમણાં આવજો પેલા એક વાત મારી હાકો હાકો સાંભળજો. કરીને બોલતો ને એક થાપા હમણાં પડતા જાઓ હવે થાપો નહીં માતા મારવી, ની તમે શોગન. પૈસા આલજો. સા મારા ઢેસણ ભર્યું અને કેટલું જોર કરે લાલ પાકડી વાળું. એમ નહીં, મારી વાત સાંભળી જો. યા, તમારે ભેંસની આજના દલાલી ના લેવાય. એટલે તમારે પૈસા જોતા હતા ને મને કીધું હતું 50,000 રૂપિયા ઘરમાં આવીને આલી જોત કર્યો કાળુજી. મને આવી રીતના ના લેવાય લે પૈસા કોઈ ના. કોઈના ના લેવાય, સાચી વાત છે. લેવાનું કોમ નથી તું હેઠ તો થઈ જાવ તો નહીં તમે મગજ તાર ખબર ભલાજી નથી. હેડો મારા અંગાથી હું હોતી જ ભેંસ લઈ આલું તમને. યાર વચ્ચે હેઠતા થઈ હેડો, જજો આ નકર પૈસા આપણે લઈ લો ભમાય. તમે તાર. એક જ મિનિટ. ઓહન વાદી ના રખાય હા હેડો આપણે બે હવે કાલ જાઓ ભેંસ લેવા બીજી તા. પણ તમે બે મને 80,000 આલવાન કરો હેડો. એ તમને કાલ પકડી જાવ બરોબર પૈસા તમારા પકડી જાય પૈસા ખોટા નહીં આ સાપરે છીએ બરોબર જોવો. મારી વવાના ઘેરથી હું લઈ અને મારી વાત હોભળો ઉભા કાળ. રહો. ઉભા જ જો આગેવાન. આ તો હગા પડોક છેતરપિંડીનો કેસ કરીને તો હલવાઈ જો લ્યા. ખબર જ તમને. એ તો કોઈ બિલ બીજું હતું અને હમ. તાની એ તો હું બિલ બીજું હતું તો હા, શેઠિયા તાની અલા, દવા ઉપર હેડે. હે, ફોનમાં વાત થઈ ખબર છે ને? હા. રેકોર્ડિંગ હમણાં મારા પાસે પડ્યો. આલું પોલીસ સ્ટેશનમાં આ તારે. બધી વાત છોડો તમે. રેકોર્ડિંગ માં એ બધી વાત જ નથી થઈ ભેંસની બધું મને ખબર છે કોઈ હાવ અમે ચકરી નથી કોઈ વાત એટલી કાળજી ને તમે કોઈ એમાં ચક્રી સમજાય લે હમણાં કેસ કરી દીધો હલવાઈ જાઓ રેકોર્ડિંગ પડે અમારા ફોનમાં. હે. કરી દે કેસથી તો કોઈ બીવાતા અલ્યા, નથી કોઈ બાપડા એમને કરી દે તમે તાર કેસ અને એ તો એમ કે કાળજી રોમ નંબર લાચી ગયો તો અલે એવું ન- બેસમાં રોમ નંબરની વાત થઈ આખી. હે. ભલાજી વાત એવું ના કરો છો. કરાય આપડે ભેંસ લેવી ના લેવી આપણી મરજી પણ હગા અંગાથી આવું ના કરો પૈસા તો કાલે પકડી દે કાળુજી પૈસા જવાબદારી મારી અડધી રાતે આવીને તમને પૈસા આલી તમે ગઈ કાલ ના તો પકડી મૂડી દે ખોયો હો અલ્યા, આગેવાન ચંદુજી હા. જો તમને કહી દઉં ભેંસ હોવાનું હું લઈ લે અમુક દગો નહીં કરું આવું બરોબર આ જે થઈ ગયું એ ભૂલ અમુક માફી માંગી લો બરોબર જો કાળજી તમે હગા છો માફી નથી માંગો હાથ જોડો મારા કરતા મોટા છો હારા નહીં લાગતા પણ મારું કેવું થાય કે આવી રીતના કોઈની ભેંસની ના, ના. દલાલી ના ના લેવાય. લેવાય શું કેવું કદી તંદુજી? નહીં. અલા, માજી- તમે પૈસા માંગ્યા હોત ને તો 50,000 હું રાજી થઈને આલી જોત કે કાળુજી ના, લ્યો. આ તો- તમે તો બંધ તાણે પાછા આવજો. હા. સાચી વાત લે, છે. જો મામા છોકરો હવે પંજીભાઈ તમારો વાંક નહીં હું માફી માંગુ છું ના ના એવું ના હોય આપણે એવું ના હોય ના, તો ના, થઈ બધા ગયું. બધા જ બોલાઈ ગયું માફ કરજો અને પણ તમારે એને આ સમજવું પડે યાર. આ બેન લેવી હોય ને તો તમે 1 લાખ રૂપિયા લઈ જાઓ બરોબર જી, ના હવે ભેંસનો કલાક ઉઠું પડી અમારે ગયો. લેવી નહીં હવે નથી ભેંસ લેવી. લાખ રૂપિયા તો નહીં કહેતો પણ તમે 80 એમની મારે ને તો તમે છોડી દો જો હેડો આલી હેડો હવે છોડી જ દો શું કરશું આગેવાન? અને કોઈ પણ લઈ લો આ- પછી. નહીં કોઈ પણ થાય ને બંકો બેઠો તો એને અડધી રાતે આવજો તમે- તમે 80 તાર હા? તમે તાર લઈ લો 80 ના કે તમારે 80 જાહી ના કરતી શું અને કરતી તમારે છોડ પૈસા લ્યો. પૈસા જોતા હોય ને તો અડધી રાતે ફોન કરજો આ રાતે ચાલી જાઉં 12 વાગે પૈસા તમે છોડ લ્યો હું કહું એ મોનો હા લઈ લે ઓહો, લઈ લો. લ્યો. હેડજો ના. હા તો લઈ જઈએ. લઈ જાઓ અને બેહો જ બેહો ચા બા ના, મેલાવ આ ના ના યાર ટેમ નહીં ઘણો ટેમ નીકળી ગયો હોય કણે આયા તા હું વિચાર ના હોય તો થયું હોય એવું એવું થયું હોય. હા તો તમે લઈને હેડો હા, હેડો, અને કાળુજી આવજો આગેવાન. જો ફેરથી આવું કોઈ એવું હા, કરતા આવજો, ના હો. અને પાછા. આટલા નેકળા આગેવાન આવજો પાછો આપણો ટેરો હારું, હારું. ભૂલ થઈ ગયો ભૂલ હા, થઈ ગઈ ભૂલ તારજી? થઈ ગઈ અને પૈસાની જરૂર જ કયો રાતે મોકલાવ 50,000 ના ના તો પૈસાની લાલચમાં આવી ગયો ને એટલે ભૂલ થઈ ગઈ કે જોતા થાલ આલું 50,000 બોલો જરૂર છે ના ના હા, તો લ્યો. હા? એ ભલાજી, હવે કિંમત સાચી આવી કે ભેંસની? એ વાત સાચી આ તો અડધો હરજ થઈ ગઈ યાર. તાણ. ફફડ્યો હા, ડાલુ બાલુ બોલાવું હે? ના ના પૈસા ના, હું ના, આલું. પેલા અમે ઉભા. હા. આ તો સોડીને હેડ્યા તો. હેડે જ આવો કે હા, હા, અમે હેડે જાઓ. હા તો હેડે જજો અને આવતા રહેજો પાછા હવે એ હા આ સોડી તાણ હો. અને હા, એ હા ભેજ કેવી જાફરાબાજી હા. હે રામજો હોરી કાકડાવાડી. હે હેડી. ભલાજી, હે આ સારું કર્યું તમે મને એ લાવ હે
એ આવજો. તો હારું કરી ભલાજી તમે મને લાયા ને તમે છેતરાઈ જો માતાના છોકરાને ચંદુજી રૂપિયા 80,000 વધારે જતા હતા તાણા આ ભેંસના. તો તને એવું